पर्यावरणની જાળવણીને પ્રાધાન્ય આપતા હાલ અક્ષય ઉર્જા ક્ષેત્ર સૌથી વધુ ચર્ચામાં છે। સોલાર, વિન્ડ પાવર અને હાઇડ્રોજન એનર્જી ક્ષેત્રે કાઠું કાઢનાર ગુજરાતી ઉદ્યોગપતિ ફારૂક પટેલ TV9ના થિંક ફેસ્ટના મહેમાન બન્યા। તો ચાલો માણીએ અદાણી પ્રેઝન્ટ વોટ ગુજરાત થિંક્સ ટુડે કોન્ક્લેવની ઝલક અને જોઈએ કે અક્ષય ઉર્જા ક્ષેત્રે ગુજરાત કેટલું કટિબદ્ધ છે। ફારૂકભાઈ, આપે 2030નો એક ગોલ મૂક્યો છે 10 ગીગાવોટ વાળો, અને ત્યાં સુધી પહોંચવા માટે કેવા પ્રયાસો અત્યારે ચાલી રહ્યા છે? હવે જ્યારે પણ તમે કોઈ પણ ગોલ ડિસાઈડ કરતા હોય તો એ ગોલ અલાઇન કોઈક વ્યક્તિ અથવા તો કોઈક નેશનને સાથે હોય। આપણા નેશન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2030 સુધીનો રિન્યુએબલનો ગોલ 500 ગીગાવોટનો મૂક્યો। એટલે અમે રિન્યુએબલ એનર્જીમાં હોય તો અમારું કોન્ટ્રીબ્યુશન શું હશે એ વિચારીને અમે 10 ગીગાવોટનો અમે ગોલ 2030 સુધીમાં મૂક્યો। એમાંથી આજે કેપી ગ્રુપ દ્વારા 6.5 ગીગાવોટનું ઓલરેડી કામ અમે કરી ચૂક્યા છે, અને નવું જે છે તે અમે લગભગ 2 કે 3 વર્ષમાં પૂરું કરી નાખીશું એવું ટીમ અલાઇન છે। અને જે 2030 સુધીનો ગોલ હતો એ પોઝિટિવ દિશામાં રિવાઇઝ થશે। એક તો એ હોય છે કે ભાઈ કામ નથી થતું અને નેગેટિવ, અમારી પોઝિટિવ એટલે કે બની શકે કે 10નો 15 કે 20 સુધીનો અમે ટાર્ગેટને, અને તે સેમ નેશન પણ એ જ દિશામાં જઈ રહ્યું છે કે 500 ગીગાવોટનો જે ગોલ હતો તે આજે 248 ગીગાવોટની ઉપર તો ક્રોસ કરી ચૂક્યા આપણે। સો નાવ ધ ગોલ વિલ બી રિવાઇઝ। અને એ વસ્તુ પણ એવી છે, એનર્જી વસ્તુ પણ એવી છે, અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જી એવી વસ્તુ છે કે જેના દ્વારા નેશનને પણ ફાયદો છે, હ્યુમનિટીને પણ ફાયદો છે। ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, બેટરી એનર્જી સ્ટોરેજ, ઓફશોર અને ફ્લોટિંગ સોલાર, આ ક્ષેત્રોમાં કોઈ વિઝન કંપનીએ નક્કી કર્યું છે? બહુ સરસ ક્વેશ્ચન છે। અમારી કંપનીએ તો ઓલરેડી ગ્રીન હાઇડ્રોજનના માટે 1 મેગાવોટનો પ્લાન્ટ ચાલુ કરી નાખ્યો। એ જ રીતે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમની અંદર અમે 5 ગીગાવોટની ફેક્ટરી બનાવી રહ્યા છે ભરૂચ માતર પાસે। એ જ રીતે ઓફશોરના માટે અમે ઘણા બધા આગળ વધી ચૂક્યા છે। ટેકનિકલ અને લેન્ડના પ્રિક્યોરમેન્ટને બધું ચાલુ થઈ ગયું છે। એટલે આ જે વસ્તુઓ તમે કહો છો કે રિન્યુએબલ એનર્જીને ફર્ધર સ્ટેપ અપ લઈ જવા માટે આપણે આ બધી વસ્તુઓ કરવાની જ છે। ઇન્ડિયા એક કન્ઝમ્પશનનો દેશ છે, અને અહીંયા વીજળીની જરૂરિયાત ક્યારેય ઘટવાની નથી। દર વર્ષે જેટલો ગ્રોથ છે એના પ્રમાણે જો વીજળી આપણે ગણીએ તો આપણી વીજળી આજે 20,000 મેગાવોટની ઉપર જાય છે, તો એના કરતાં ઘણી વધારે આપણને જરૂર પડવાની છે નેક્સ્ટ 5 યર્સમાં।